વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા પેપર સોલ્યુશન ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પ્રશ્ન નંબર 1 તમારા પ્રથમ પાઠમાંથી પૂછાવાનો છે. 4 ગુણના MCQ છે. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો જવાબ આવશે ડી, વોરન હેસ્ટિંગ. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો પોર્ટુગીઝોની રાજધાની આવશે ગોવા. પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો પુણેમાં. જવાબ આવશે સી. અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી હતી? તો દ્વિમુખી શાસન પદ્ધતિ. કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. પ્રશ્ન 1નો બ. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે અને દરેકના 2 ગુણ રહેશે, એટલે 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. દ્વિતીય અંગ્રેજ મરાઠાના યુદ્ધ જે થયા તેના પરિણામ શું આવ્યા? તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 વચ્ચે થયું. તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. કારણ આપો. પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાયા. ભારતની કોઈ પણ વ્યક્તિએ હિન્દ મહાસાગરને દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગે એક અથુ સત્તા ધરાવતા હોવાથી તેઓ સાગરના સ્વામી કહેવાતા. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો, દરેકના 2 ગુણ રહેશે. યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? તો ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશોની અંદર ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી આવતો હતો. આ દેશોની અંદર ગળીનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધી. ઉપરોક્ત ભારતીય ગળીનો રંગ ચમકતો પણ હતો અને ઉપસતો પણ હતો, એટલે કે ચમકદાર હતો, જે અન્ય ગળીથી ઉપસતો ન હતો, જેના કારણે ભારતીય ગળીની માંગ યુરોપિયન દેશમાં વધવા લાગી. સમજાવો. એક સમયનું અન્નભંડાર ગણાતું કંગાળ કેવી રીતે બન્યું? તો જમીનદારે તેના ખેડૂતો પાસેથી કેટલી જમીન મહેસૂલ લેવું તે કાયમી જમાબંધી નક્કી કરવામાં આવ્યું ન હતું. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારને નક્કી કરેલું મહેસૂલ તેને આપવું પડતું હતું. જમીનદાર ખેડૂતો ઉપર જુલમ વરસાવીને મહેસૂલ વસૂલ કરતો. કાયમી જમાબંધીને કારણે ખેડૂતોનું ભારે શોષણ થયું. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂર બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂત તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું. આથી એક સમયનું જે અન્ન ભંડાર ગણાતું હતું તેવું બંગાળ જે હતું તે કંગાળ બની ગયું. માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ રહેશે. રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા ચેન્નાઈ એટલે કે મદ્રાસના ગવર્નર થોમસ મુન્રો હતા. નીજ પ્રથામાં ગળીનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવતું હતું? તો નીજ પ્રથામાં ખેડૂતો પોતાના બળદ, હળ અને ઓજારોનો ઉપયોગ કરી ગળીનો છોડ પકવતા હતા. જ્યારે ગળીનો પાક તૈયાર થાય તેને કાપીને કારખાના સુધી પહોંચાડતા હતા. આ રીતે ગળીનું ઉત્પાદન થતું હતું. 18મી સદીની અંદર પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક કયો હતો? તો કપાસ. બિરસા મુંડાના માતા પિતા કોણ હતા? તો માતાનું નામ કરમી મુંડાઈ અને પિતાનું નામ સુગના મુંડા હતું. પ્રશ્ન નંબર 4. માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ રહેશે. ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા? તો ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો. એનફિલ્ડ રાઇફલની કારતૂસ પર શેની ચરબી હતી? તો ગાય અને ડુક્કર. અથવા તો ભારતમાં ખાલસા નીતિ શરૂ કરનાર કોણ હતા? તો આવશે લોર્ડ ડેલહાઉસી. પ્રશ્ન 4બ. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના છે. દરેકના 3 ગુણ રહેશે. ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857ના સંગ્રામના આર્થિક કારણો. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક કારણો તમારે અહીંથી જોઈ અને લખવાના રહેશે. આ પ્રકારના આર્થિક કારણો જે તે હતા. પ્રશ્ન નંબર 2. ટૂંક નોંધ લખો. મંગલ પાંડે. તો મંગલ પાંડેનું સંપૂર્ણ સમજૂતી આપણે અહીં આપી દીધી છે, તમારે મેળવી અને લખવાની રહેશે. ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના યોગ્ય શબ્દ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ તો આવશે કાપડ ઉદ્યોગથી થઈ. અંગ્રેજ શાસન દરમિયાન નવી દિલ્હીનું નિર્માણ તો આવશે રાયસીન પહાડી વિસ્તારમાં થયું હતું. જમશેદજી તાતાએ સાકચી એટલે કે હાલનું જે જમશેદપુર છે
એ જમશેદપુરની અંદર ખાલી જગ્યા સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું તો આવશે લોખંડ પોલાદ. બેંગ્લોરની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થતાં તો લોખંડ પોલાદ ઉદ્યોગ જે છે તેની અંદર મિત્રો નવી દિશા મળી. ભારતમાં લોર્ડ તો આવશે ડેલ હાઉસીના સમયમાં તાર ટપાલની વ્યવસ્થા થઈ. પ્રશ્ન 5બ. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. દરેકના 2 ગુણ રહેશે. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? તો વુડના ખરીતામાં દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવી, અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી કોલેજ તથા શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોને તાલીમ માટે તાલીમી સંસ્થાઓ ખોલવી, ધંધાદારી કે વ્યવસાય જે છે તે શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં હાઈસ્કૂલ શાળાઓ સ્થાપવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા માટેની ભલામણ કરી. ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા માટેનું સૂચન કર્યું હતું? તો ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું. તફાવત લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ આપણે જોઈ લઈએ નવીનીકરણીય સંસાધન. તો સંસાધનના વપરાયેલા જથ્થાની આપમેળે ચોક્કસ સમયગાળામાં પૂર્તિ થાય એટલે કે અખૂટ હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આવશે અહીં જંગલો, પ્રાણીઓ, પશુ પંખીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. બિન નવીનીકરણીય સંસાધનો એકવાર વપરાશ કર્યા પછી નજીકના સમયમાં જે સંસાધનો ફરીથી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોને બિન નવીનીકરણીય સંસાધન કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ખનિજ કોલસો, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે અથવા તો જળતંગી માટે કયા પરિબળો જવાબદાર છે તેની વાત આપણે વિદ્યાર્થી મિત્રો કરવાની રહેશે. તો અહીં આપણે કારણો આપી દીધા છે તે પ્રકારે લખીશું. સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. વિધાન સમજાવવું. તો વધતી જતી વસ્તી અને વિજ્ઞાન ટેકનોલોજીનો અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનોની અછત સર્જાઈ છે. સંસાધનોના અભાવે માનવીની આજની પ્રગતિ અને તેની આધુનિક જીવનશૈલી જાળવી રાખવી દુષ્કર બની જશે. ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એ માટે સંસાધનોનો આયોજનપૂર્વક, કરકસરભર્યો અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ખરા ખોટાની વાત કરીશું તો રણ પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે છે તો ખોટું. નદીઓ ઉપર બધા બંધો જે છે તે બાંધી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે તો ખરું. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રણ રાખે છે તો એ પણ આવશે ખરું. પરિતંત્રમાં માત્ર મોટા સજીવોની અનન્ય ભૂમિકા હોય છે તો ખોટું. રાસાયણિક ખાતરનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા વધારે છે તો ખોટું, ઘટાડે છે. ત્યાર પછી આપણે જોડકા જોડીશું. તો અહીં છે ધાતુમય ખનિજ તો જવાબ આવશે ત્રાંબુ ડી. અધાતુમય ખનિજ તો આવશે વિદ્યાર્થી મિત્રો કોલસો એટલે કે સી. કોલસોને અગ્રણી દેશો તો આવશે યુએસએ અને ખનિજ તેલના ઉત્પાદક દેશો તો આવશે ઈરાક. આવી રીતે આપણે જોડીશું. પ્રશ્ન 8બ. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. દરેકના 2 ગુણ રહેશે. કોલસાને સાથી કાળો હીરો કહેવામાં આવે છે. તો કોલસાના મુખ્ય ઉપયોગો નીચે પ્રમાણે છે. કોલસાનો મહત્તમ ઉપયોગ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળણના કારખાનામાં થાય છે. તે ઘરમાં રસોઈ કરવા બળતણ તરીકે, કારખાનામાં ઉર્જાના સ્ત્રોત તરીકે અને કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. તેમાંથી ડામર, અમોનિયા, બ્રેસ્ટોલ અને લાઇટ ઓઇલ જેવી આડપેદાશો મળે છે. કોક, કોલસો, સેક્રીન તેમજ અંતર જેવા પદાર્થો પણ બનાવી શકાય છે. આમ ખનિજ કોલસાની અનેકવિધ ઉપયોગિતાના લીધે કાળો હીરો કહેવામાં આવે છે. ગુજરાતમાં કોલસો કયા સ્થળેથી મળી આવે છે? તો ગુજરાતમાં પાંધરો કચ્છ, તડકેશ્વર સુરત, રાજપાડી ભરૂચ મિત્રો છે, થોડી તગડી અને સામતપર ભાવનગર અને મહેસાણા જિલ્લામાંથી પણ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધ લખવાની છે. મુદ્દાસર જવાબ દરેકના 3 ગુણ છે. તો અહીં ટપક પદ્ધતિ આપણે સંપૂર્ણ સમજૂતી સાથે આપી દીધી છે. તમે પણ અહીંથી જોઈ અને આ પ્રકારે સંપૂર્ણ લખી શકો છો. ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતોને શી મદદ કરે છે? તો તેનો પણ તમે અહીંથી જવાબ જોઈને લખી શકશો. જોડકા જોડો. તો પેલું છે ખાદ્ય તેલ પ્રાપ્ત થાય છે તો મગફળીમાંથી. લાંબા તારનો કપાસ તો આવશે કાનમ પ્રદેશ, ભરૂચ. કપાસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન તો વિદ્યાર્થી મિત્રો અહીં ગુજરાતનું પ્રથમ આવશે. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન તો આવશે ભારતનું. તો આ પ્રકારે આપણે જોડીશું.
પ્રશ્ન નંબર 10 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપણે લખવાના રહેશે. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ અહીંથી લખીશું. અહીં તમારે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જે છે તે લખવાના રહેશે. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર બંધારણ સભાએ કર્યો હતો, તે માટે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ કહેવાશે. ભારતમાં આપેલા જે મૂળભૂત હકો છે તો 6 હકોના નામ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈને લખી શકો છો. પ્રશ્ન 10 માગ્યા મુજબ જવાબ આપો. બંધારણની શરૂઆત તો અમુકથી થાય છે. બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે. આપણા દેશમાં સામાન્ય ચૂંટણીઓ 18 વર્ષ કે તેથી વધુના ઉંમરના મતદારો મત આપે છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળ મજૂરી કરાવવી શિક્ષાપાત્ર ગુનો છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા સમાન કહ્યો હતો. વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સરકારના અંગો તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્યસભા જે છે તે કાયમી ગૃહ કેમ છે? તો દર 2 વર્ષે 1/3 સભ્ય નિવૃત્ત થાય છે, તે જવાબ લખીશું. અને પ્રશ્ન નંબર 12 ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણા દેશમાં લોકસભાની કુલ 545 સભ્યો છે. ભારતની સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે. દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે અને મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.